એક દિવસ રામ નામનો એક વ્યક્તિ દરિયાકાંઠે માછલી પકડી રહ્યો હોય છે. એના હાથમાં સરસ મજાની એક માછલી આવી જાય છે અને એ જ સમયે શ્યામ નામનો એક વ્યક્તિ આવે છે અને એના હાથમાંથી માછલી ઝૂંટવીને લઈ લે છે. શ્યામના હાથમાં એ માછલી એક બાઈટ કરી લે છે અને 2 દિવસ પછી જ્યારે શ્યામ જુએ છે તો એના અંગૂઠે રસી થઈ ગઈ હોય છે. તો શ્યામ દોડી અને ડોક્ટર પાસે જાય છે. તો ડોક્ટર એને ચેક કરે છે અને કહે છે કે આ રસી થઈ ગઈ છે તો અહીંયા મલમપટ્ટી લગાવવી પડશે. તો શ્યામને 2 દિવસ પછી ફરી આવવાનું કહે છે. 2 દિવસ પછી જ્યારે શ્યામ ફરી જાય છે તો ડોક્ટર જુએ છે કે રસી તો વધી ગઈ હોય છે એટલે શ્યામનો અંગૂઠો કાપવાની જરૂર પડે છે. તો ડોક્ટર શ્યામનો અંગૂઠો કાપી દે છે અને ફરી મલમપટ્ટી લગાવી દે છે. તો ડોક્ટર પાસે ફરી શ્યામ 6 દિવસ પછી જાય છે તો જુએ છે કે રસી તો એના આખા હાથના કાંડા સુધી ફેલાઈ ગઈ હોય છે. તો ડોક્ટર એને એવી સલાહ આપે છે કે હવે આ કાંડું કાપવું પડશે અને ફરી મલમપટ્ટી લગાવવી પડશે. તો શ્યામના હાથમાં ફરી મલમપટ્ટી લગાવવામાં આવે છે અને 8 દિવસ પછી ફરી શ્યામ ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર ચેક કરે છે તો જુએ છે કે રસી તો આખા હાથમાં ફેલાઈ ગઈ હોય છે અને ડોક્ટર એને હાથ કાપવાની વાત કરે છે. ત્યારે શ્યામનો હાથ કાપી નાખવો પડે છે. ત્યારે શ્યામનો એક મિત્ર હોય છે એ એને કહે છે કે તારા સાથે આવું કેમ થઈ રહ્યું છે, કદાચ તારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને. તો શ્યામ વિચારે છે કે મેં શું ભૂલ કરી હતી. તો ત્યારે એને યાદ આવે છે કે મેં એક વ્યક્તિ પાસેથી ઝૂંટવીને માછલી લીધેલી હોય છે. ત્યારે એનો મિત્ર એને કહે છે કે તું જા એ વ્યક્તિ પાસે જા અને એની પાસે જઈને માફી માંગી લે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. ત્યારે શ્યામ દોડી અને એ રામ પાસે જાય છે અને રામની માફી માંગી લે છે અને કહે છે કે તે એવું તે શું કર્યું કે મારી આ પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યારે રામ કહે છે કે મેં તો ખાલી ઉપરવાળાને એક પ્રાર્થના કરી હતી કે જેને મને તાકાત બતાવી એને તું તારી તાકાત બતાવજે. એટલે કર્મફળ ભોગવવું જ પડે છે. ગમે તેટલો સમય વીતી જાય પણ કર્મફળ તો ભોગવવું જ પડે છે.